નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે આપણે ખેતીની એક એવી જોરદાર ટેકનોલોજી વિશે જાણીએ જે ખેતી કરવાની આખી રીતને બદલી નાખવાની તાકાત ધરાવે છે. આજની તારીખમાં આધુનિક ખેતી સામે બે સૌથી મોટા પડકારો છે. એક તો પાણીની ઘટતી જતી અછત અને બીજો વીજળીનો સતત વધતો ખર્ચ. તો ચાલો આજે આ બંને સમસ્યાઓનો એક જબરદસ્ત ઉપાય શોધીએ. અને આ બધા પડકારોનો એક જ શક્તિશાળી જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિ. પણ આ છે શું અને આ કામ કઈ રીતે કરે છે? ચાલો જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, આની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ પણ બહુ જ પાવરફુલ છે. આખા ખેતરમાં પાણી ફેલાવી દેવાને બદલે પાઇપલાઇનથી પાણીને ટીપે ટીપે કરીને સીધું છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. બસ આટલું જ. તો સવાલ એ છે કે આટલું અસરકારક કેમ છે? કારણ કે જુઓ, પાણી અને ખાતર બરાબર ત્યાં જ પહોંચે છે જ્યાં એની સૌથી વધુ જરૂર હોય છે, એટલે કે સીધા છોડના મૂળમાં. આનાથી શું થાય? પાણી અને ખાતરનો બગાડ તો અટકે જ છે, પણ પાકનો વિકાસ પણ ફટાફટ થાય છે. ચલો હવે થોડા આંકડા પર નજર કરીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા અને એ તમને બતાવશે કે આ પદ્ધતિ ખરેખર કેટલી ફાયદાકારક છે. જરા આ આંકડો તો જુઓ, 40થી 60%. મતલબ કે જૂની પદ્ધતિ કરતાં લગભગ અડધું પાણી બચી જાય છે. જે વિસ્તારોમાં પાણીની તકલીફ છે ત્યાં તો આ કોઈ વરદાનથી ઓછું નથી, ખરું ને? અને જ્યારે પાણી બચે છે એનો સીધો ફાયદો ક્યાં દેખાય છે? ઉત્પાદનમાં. સિમ્પલ વાત છે, જ્યારે છોડને એની જરૂરિયાત મુજબ પાણી અને પોષક તત્વો મળે ને ત્યારે ઉત્પાદન 20થી 30% સુધી વધી જાય છે. એટલે ઓછું પાણી, વધુ પાક. પણ વાત અહીં પૂરી નથી થતી. પાણી અને ઉત્પાદન સિવાય બીજા પણ ફાયદા છે જેનાથી ખેડૂતોનો સમય અને પૈસા બંને બચે છે. કઈ રીતે? પાણી સીધું મૂળમાં જાય એટલે આજુબાજુની જમીન સૂકી રહે. પરિણામે નીંદણ ઓછું ઉગે અને એને કાઢવાનો મજૂરી ખર્ચ પણ ઘટી જાય. હવે ટેકનોલોજી શબ્દ સાંભળીને એવું લાગે કે આ બહુ અઘરું હશે, પણ એવું બિલકુલ નથી. આખી સિસ્ટમ એકદમ સરળ ભાગોથી બનેલી છે. ચાલો જોઈએ કે એ કયા કયા ભાગો છે અને એને લગાવવું કેટલું સહેલું છે. આખી સિસ્ટમ છે ને એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. પંપ પાણી ખેંચે છે, ફિલ્ટર એને સાફ કરે છે, મુખ્ય પાઇપ પાણીને ખેતર સુધી લાવે છે અને પછી નાની નાની પાઇપો અને ડ્રીપર એ પાણીને સીધું મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને આને લગાવવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. પહેલાં તો ખેતરનું માપ લઈ લો, પછી કયો પાક છે એના આધારે પાઇપ વચ્ચે કેટલું અંતર રાખવું એ નક્કી કરો. બસ પછી મુખ્ય પાઇપ અને ફિલ્ટર લગાડી દો, નાની પાઇપો પાથરી દો અને છેલ્લે એકવાર સિસ્ટમ ચાલુ કરીને ચેક કરી લો કે ક્યાંય લીકેજ તો નથી ને. બસ થઈ ગયું. ઓકે, તો આપણે સમજી ગયા કે આ સિસ્ટમ શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ કયા પાકમાં ચાલે? અને સૌથી મોટો સવાલ, આમાં ખર્ચો કેટલો થાય? આ સિસ્ટમની સૌથી મોટી ખૂબી એ છે કે લગભગ દરેક પાક માટે કામની છે. શાકભાજી લઈ લો, જેમ કે ટમેટા, મરચાં, ડુંગળી, કે પછી ફળોના બગીચા જેમ કે કેરી, દાડમ, કેળા. એટલું જ નહીં, કપાસ અને શેરડી જેવા રોકડિયા પાક માટે પણ આ બેસ્ટ છે. હવે વાત કરીએ ખર્ચની. હા, એ વાત સાચી છે કે શરૂઆતમાં આ સિસ્ટમ લગાવવાનો ખર્ચ થોડો વધારે લાગે છે, પણ જરા લાંબા ગાળાનો વિચાર કરો. પાણીની બચત, ખાતરની બચત, મજૂરીનો ઓછો ખર્ચ અને ઉત્પાદનમાં જે વધારો થાય છે એ બધું ગણીએ ને તો આ રોકાણ થોડા જ સમયમાં વસૂલ થઈ જાય છે અને પછી તો નફો જ નફો. અને અહીં એક બહુ જ સારા સમાચાર છે. આ ખર્ચમાં સરકાર પણ મદદ કરે છે. સરકાર આ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માંગે છે, એટલે ખેડૂતોને સબસિડીના રૂપમાં મોટી આર્થિક સહાય પણ આપે છે. એટલે આખો ખર્ચ એકલા નથી ઉઠાવવાનો. તો આ સબસિડીનો લાભ કેવી રીતે લેવો? એકદમ સહેલું છે. બસ તમારી નજીકની જે કૃષિ કચેરી હોય ત્યાં જઈને મળો. તેઓ તમને બધી યોજનાઓ વિશે પૂરી માહિતી આપી દેશે. ચાલો તો હવે આખી વાતને એક મોટા ચિત્રમાં જોઈએ. ટૂંકમાં આ બધી માહિતીનો સાર શું છે? ટપક સિંચાઈ ખેતીને કઈ રીતે બદલી શકે છે? જો ટૂંકમાં કહીએ તો ટપક સિંચાઈ એટલે શું? ઓછું પાણી, ઓછું ખાતર, ઓછું નીંદણ, ઓછી મજૂરી અને સામે શું મળે? વધુ ઉત્પાદન, જમીનની સારી તંદુરસ્તી અને સૌથી અગત્યનું વધુ નફો.
આખું ગણિત જ બદલાઈ જાય છે. તો હવે સવાલ એ છે કે શું આ માત્ર એક ટેકનોલોજી છે કે પછી આધુનિક ખેતીનું ભવિષ્ય જ આ છે? જે રીતે પાણીની સમસ્યા વધી રહી છે એ જોતા પાણી બચાવીને વધુ ઉત્પાદન મેળવવાનો આનાથી સારો કોઈ રસ્તો હોઈ શકે ખરો? આ સવાલ સાથે વિચારતા રહીએ. જાણકારી મેળવવા બદલ આભાર.